ધંધુકા હાઈવે હોમિયોપેથિક મેડિકલ કોલેજના કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી નીકળતા વિદ્યાર્થીઓ હલ્લાબોલ કર્યો। મામલતદારે ભોજનમાં તાકેદારી રાખવા સંચાલકને કડક સૂચના આપી। સંચાલકોએ જણાવી વિદ્યાર્થીઓ ટીખળ કરી હોવાની જણાવી કેન્ટીનની બેદરકારી છુપાવવાનો લૂલો બચાવ કર્યો। ગંભીર બાબતે કડક કાર્યવાહી કરવાની વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી। ધંધુકા હાઈવે લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજના કેન્ટીનના ભોજનમાં જમતા મૃત ગરોળી નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી તંત્રને જાણ કરતાની સાથે ડેપ્યુટી કલેક્ટરની સૂચનાથી નાયબ મામલતદાર દોડી જઈ કડક સૂચના આપી કાયમી તકેદારી રાખવા જણાવ્યું હતું। સામે સંચાલકો દ્વારા વિદ્યાર્થી ટીખળ કર્યાનું જણાવી લૂલો બચાવ કરતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો। પ્રાપ્ત વિગત અનુસાર અનેક જગ્યાએ ખાણાપીણાની વસ્તુમાં મૃત ગરોળી, વંદા, દેડકા સહિતની અનેક વસ્તુ નીકળતી હોય એમ છતાંય તંત્ર દ્વારા કડક પગલાં લેવાતા નથી। એવામાં લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ ભોજન કરતા સમયે જમતા થાળીમાં નાની મૃત ગરોળી નીકળી। આમ ચાલુ ભોજને મૃત ગરોળી નીકળતા થોડીવાર તો વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા। ભોજનની આવી હાલત જોતા વિદ્યાર્થીઓ ભારે હોબાળો મચાવી તંત્રને જાણ કરી। ગંભીરતાને ધ્યાને લઈ લીંબડી ડેપ્યુટી કલેક્ટરની સૂચનાથી લીંબડી નાયબ મામલતદાર L.A. ચૌહાણ ચીહલા સહિતના ટીમ તાત્કાલિક કોલેજ પહોંચી જ્યાં તપાસ કરતા વિદ્યાર્થીના ભોજન તો બદલી દીધું, પરંતુ બીજી વખત આવી ગંભીર બેદરકારી ન થાય એ માટે સંચાલકોને કડક સૂચના અપાઈ। હવે આવી બેદરકારી બદલ કેન્ટીન સંચાલકો કે કોલેજ સંચાલકો સામે કેવા પગલાં લેવાય એની સામે સૌની નજર મંડાયેલી છે। લીંબડી નાયબ મામલતદાર L.L. ચીહલાએ જણાવેલ કે કોલેજની ઘટનાની જાણ થતાં ડેપ્યુટી કલેક્ટરની સૂચનાથી અહીં આવી તપાસ કરતા વિદ્યાર્થીને ભોજન બદલી આપ્યાનું જાણવા મળ્યું હતું અને સંચાલકો દ્વારા કાયમી ભોજનમાં તકેદારી રાખવાની કડક સૂચના આપી છે। કોલેજના સંચાલકે જણાવેલ કે વિદ્યાર્થીઓ 15 દિવસથી બહાર જવામાં કડકાઈ કરી હોવાથી કોઈ વિદ્યાર્થીએ ભોજનમાં ગરોળીની કોઈ વિદ્યાર્થી ટીખળ કરી છે। કડક કાર્યવાહી કરવા વિદ્યાર્થીની માંગ સંચાલકો વિદ્યાર્થીઓ ટીખળ કર્યાનું જણાવી કેન્ટીનની બેદરકારી છુપાવવાનો લૂલો બચાવ કરે છે, પરંતુ જેનાથી આ ગંભીર બાબતે કડક કાર્યવાહી કરવાની વિદ્યાર્થીની માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। હું અમિત રાવલ, લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવે છે, જેમાં સ્ટાફગણ તથા ટ્રસ્ટીશ્રીઓ પણ સાથે જ ભોજન લે છે। છેલ્લા 15 દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતાં રોક્યા હતા। તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીખળ કરેલ છે। અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે। આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી। આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી જ કરેલું ટીખળ છે।